લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં માનવતા અને તબીબી કુશળતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। રમતા રમતા એક કિશોરીએ પિન ગળી જતા તે સીધી શ્વાસનળીમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તેની હાલત ગંભીર બની ગઈ હતી અને જીવનું જોખમ ઊભું થયું હતું। ભરૂચથી આ બાળકીને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। અહીં ENT વિભાગના નિષ્ણાત તબીબોએ એક્સરે દ્વારા પિન ક્યાં ફસાઈ છે તે ચોક્કસ રીતે શોધી કાઢ્યું। પછી જટિલ અને જોખમી ગણાતી બ્રોન્કોસ્કોપી સર્જરી કરવામાં આવી, જેમાં સફળતાપૂર્વક શ્વાસનળીમાંથી પિન બહાર કાઢવામાં આવી હતી। ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની સર્જરી માટે 1 લાખથી વધુ ખર્ચ થતો હોય છે, પરંતુ સયાજી હોસ્પિટલમાં આ સર્જરી સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે। મહત્વનું છે કે આ પિનનો ઉપયોગ સામાન્ય રીતે બુરખો અને સ્કાર્ફ બાંધવા માટે કરવામાં આવે છે। નામ કઈ ના આવ્યું? ગઈકાલે 6 વાગ્યાની આસપાસ ભરૂચથી એક 13 વર્ષની બાળકી સ્કાર્ફ પિન કે આપણે બુરખા બાંધવા માટેની જે પિન કહીએ એ શ્વાસનળીમાં રમતા રમતા એને શ્વાસનળીમાં એ જતી રહી હતી। એટલે એ લોકો ભરૂચના નજીકના દવાખાના પર લઈ ગયા હતા। ત્યાંથી એને સમજાવવામાં આવ્યું કે આ ઓપરેશન બ્રોન્કોસ્કોપી જેવું જે કહીએ આપણે શ્વાસનળીમાંથી ઓપરેશન કરવાનું હોય છે એ નાના સેન્ટર કે નાના દવાખાના પર પોસિબલ નથી। એટલે ગઈકાલે એને રિફર કરવામાં આવી બરોડા મેડિકલ કોલેજ SSG હોસ્પિટલમાં, અને ગઈકાલે 10 વાગ્યે એનું ઓપરેશન કરી અને સરખી રીતે એનું ઓપરેશન કરીને એને બચાવવામાં આવી અને એનું પિન કાઢવામાં આવી હતી। છેલ્લા 1 વર્ષની અંદર આવી રીતના સ્કાર્ફ પિન કહીએ કે જે બુરખો બાંધવાની જે પિન કહીએ આપણે, એવા 3 કેસ અહીંયા આગળ ઓપરેશન આવ્યા છે। તો તમારા માધ્યમથી હું એવું કહેવા માંગીશ કે બાળકો કે બાળકીઓ જે સ્કાર્ફ કે બુરખો બાંધવા માટે પિનનો ઉપયોગ કરતા હોય છે એ દરમિયાન મસ્તીમાં મોઢામાં રાખીને વાતો કરતા હોય છે, મસ્તી કરતા હોય છે, એ લોકોએ એ વસ્તુ અવોઇડ કરવું જોઈએ। મોટાએ લોકોને સલાહ આપવી જોઈએ કે મોઢામાં આવી ધારદાર વસ્તુઓ રાખીને, સ્કાર્ફ પિન, બુરખા પિન મોઢામાં રાખીને મસ્તી કે વાતચીત ના કરવી જોઈએ। ખર્ચો કેટલો આવ્યો પ્રાઇવેટમાં કરી? જો આ ઓપરેશન કોઈ નાના સેન્ટર પર કે નાના હોસ્પિટલ પર તો પોસિબલ છે જ નહીં। બ્રોન્કોસ્કોપી એક જટિલ ઓપરેશન કહેવાય, એમાં જીવનું જોખમ પણ રહેતું હોય છે। કોઈ મોટા હોસ્પિટલમાં પ્રાઇવેટમાં કરાવે તો મિનિમમ ખર્ચો 1 લાખ રૂપિયા થાય બ્રોન્કોસ્કોપી પ્રોસિજરમાં। ઇક્વિપમેન્ટ આપણી પાસે ખરા? હા, આ બ્રોન્કોસ્કોપી માટે જે જરૂરી ઇક્વિપમેન્ટ હોય એ બધા એડવાન્સ ઇક્વિપમેન્ટ હોય છે। એ ઇક્વિપમેન્ટ અહીંયા હોવાના કારણે જ બરોડા મેડિકલ કોલેજ SSG હોસ્પિટલનું ENT ડિપાર્ટમેન્ટમાં એ બધા ઇક્વિપમેન્ટ હોવાના કારણે જ આ બધા ઓપરેશન અહીંયા શક્ય બને છે। મારું નામ છે ડૉક્ટર આનંદ પલાસ, આસિસ્ટન્ટ પ્રોફેસર ENT ડિપાર્ટમેન્ટ, બરોડા મેડિકલ કોલેજ।